Dear student, how are you? કેમ છો? આજે આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં લેક્ચર 7મો પહોંચ્યા. બધાને સારું હશે? આગલા લેક્ચર જોઈ લેજો, પછી જ મજા આવશે. અધવચ્ચે મજા નહીં આવે. હવે આપણે આજે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે ટૂંક નોંધ લખો. તેમાં પૂછ્યા છીએ પ્રક્રિયાનો ક્રમ ઘણી વખત પરિસ્થિતિને આધારે બદલાય છે. હંમેશા અમુક પ્રક્રિયા માટે પરિસ્થિતિને આધારે બદલાય છે. કેટલીક ઉચ્ચતર પ્રક્રિયાઓ, મતલબ કે પ્રક્રિયાક્રમ 2, 3 હોય તે ઉચ્ચતર પ્રક્રિયાઓ. ઉચ્ચતર પ્રક્રિયાક્રમ ધરાવતી હોવા છતાં પણ તેઓ પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ નિયમને અનુસરે છે. એટલે વાસ્તવિક પ્રક્રિયા પ્રથમ ક્રમ નથી હોતી, પણ છતાં પ્રથમ ક્રમ હોય તે રીતે વર્તે છે. ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન લઈએ. ઇથાઇલ એસિટેટ, આ ઇથાઇલ એસિટેટ છે. ડી જળ વિભાજન પ્રક્રિયા ધ્યાનમાં લઈએ તો જે ઇથાઇલ એસિટેટ અને પાણી વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા છે જળ વિભાજન, જે ઇથાઇલ એસિટેટ અને પાણી વચ્ચેની પ્રક્રિયા છે એને જળ વિભાજન કહેવાય. વાસ્તવમાં તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. એટલે કે એસ્ટર, ઇથાઇલ એસિટેટ અને પાણી, એમાંથી એસિટિક એસિડ અને ઇથેનોલ બનશે જળ વિભાજનથી. બેયને અનુસરે. એટલે વેગ છે એ બેયની સાંદ્રતા ઉપર આધાર રાખે. એટલે વેગ છે બેયની સાંદ્રતા ઉપર આધાર રાખે તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પરંતુ જળ વિભાજનમાં પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં લીધે હોવાથી, પરંતુ એસ્ટર કરતા પાણી વધુ માત્રામાં લીધેલ હોવાથી જાણે કે પાણી વપરાતું નથી તેવો આભાસ થાય છે. ધારો કે આ 10 મોલ હોય અને આ 0.1 મોલ હોય તો બેના 0.1 વપરાય, તો આના 9.9 મોલ બાકી રહેશે. આભાસ થાય કે જાણે કે વપરાતું નથી. ત્યારે પ્રક્રિયા માત્ર એસ્ટરની સાંદ્રતા પર આધારિત હોય છે તેવું લાગે છે. અને ત્યારે પાણીને અચળ લેતા તે આભાસી પ્રથમ ક્રમની બની જશે. ત્યારે આ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની બની જશે. હવે આપણે બુકનું ઉદાહરણ લઈએ તો બુકનું ઉદાહરણ લઈએ તો 0.0
1 મોલ ઇથાઇલ એસિટેટ 0.01 મોલ ઇથાઇલ એસિટેટ 10 મોલ પાણી સાથે પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા માટે લીધું છે. હવે t બરાબર 0 સમય એટલે પ્રક્રિયા શરૂ થઈ ત્યારે નિપજ નહીં હોય 0 t બરાબર 0 સમય આ 0.01 મોલ લીધું, આ 10 મોલ લીધું. હવે પ્રક્રિયા શરૂ થયા પછી t સમય આ 0.01 મોલ વપરાય જાય તો આ 0.1 વપરાય ને એક જેમ એક છે તો આ 0.1 વપરાય તો 9.99 મોલ બાકી રહેશે. તો આ પણ એક જેમ એક છે એટલે 0.01 મોલ 0.01 મોલ ઇથેનોલ બનશે. કારણ કે તમે જો કે એસ્ટર સંપૂર્ણ વપરાય ગયું પણ પાણી છે જાણે કે વપરાયું નથી, ખરેખર વપરાય છે. એટલે પ્રક્રિયા થાય છે તે દરમિયાન પાણીની સાંદ્રતામાં ખાસ ફેર પડતો નથી. આથી પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસરે છે, ફર્સ્ટ ઓર્ડર. અને આવી પ્રક્રિયાને આભાસ થાય. એકચ્યુઅલી પ્રથમ ક્રમ નથી પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાનો વેગ બરાબર કે એસ્ટરની સાંદ્રતા એની એક ઘાત અને પાણી વાસ્તવિક દ્વિતીય ક્રમ છે. આપણે પાણીની સાંદ્રતા અચળ લઈ લેશું એટલે કે અચળ છે, આ અચળ એટલે નવો અચળ K0. તો એસ્ટરના સંદર્ભમાં આભાસી પ્રથમ ક્રમ થશે. વાસ્તવમાં 1 + 1 2 છે. એટલે કહેવાનો મતલબ પાણી સાથે આવી કોઈ પ્રક્રિયા થતી એમાં પાણીની સાંદ્રતા અચળ ગણી નાખીએ ત્યારે બીજા કોઈ પ્રક્રિયકના સંદર્ભમાં પ્રથમ ક્રમની થઈ જશે. હજી એક ઉદાહરણ ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડ એટલે ખાંડની પાણીમાં થતી પ્રક્રિયા એ આભાસી પ્રથમ ક્રમનું બીજું ઉદાહરણ થશે. ખાંડનું સૂત્ર બોલો C12H22O11 પાણી એસિડની હાજરીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે. તો આ પ્રક્રિયા પણ વાસ્તવમાં જુઓ તો ખાંડ અને પાણી બે ઉપર આધાર રાખશે. એટલે આ પ્રક્રિયાનો વેગ વાસ્તવમાં ખાંડ અને પાણી બે ઉપર આધાર રાખે પણ અચળ ગુણ્યા અચળ લઈ લે. વાસ્તવિક દ્વિતીય ક્રમ છે પણ પાણીને અચળ લઈ લેશું ત્યારે ખાંડની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણ ત્યારે પ્રક્રિયા પ્રથમ ક્રમની બની જશે. આ તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાની ટૂંક નોંધ. હવે આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન પૂછ્યા છોકરાઓ. લખાણ સંબંધિત પ્રશ્નો. એમાં 4.5 લખાણ સંબંધિત પ્રશ્નો આપણે પૂછ્યા છીએ 4.5. તો ક્વેશ્ચન નંબર 4.5 એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક કે 1.15 ગુણ્યા
10⁻³ સેકન્ડ ઇન્વર્સ છે. પ્રથમ ક્રમ છે એટલે રેન્કમ સેકન્ડ ઇન્વર્સ થાય. આ પ્રક્રિયકના 5 ગ્રામને 3 ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગશે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે સૂત્ર છે છોકરાઓ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303 log r0/RT. k આપી દીધું છે 1.15 ગુણ્યા 10⁻³ આ 2.303 t ગોતું. શરૂઆતમાં આ જે વજન છે એ જ એની સાંદ્રતા લેશું 5 ગ્રામ. હવે t સમયે 3 ગ્રામ થઈ જાય છે. t ને સૂત્રમાં કરતા બનાવતા 2.303 1.15 10⁻³ log 5/log 3. આમ ના કરાય પણ બાદબાકી લઈ લેવાય એટલે સહેલું પડે. 2.303 -3 ઉપર જ્યારે +3 થાય log 5 ની કિંમત પોઈન્ટ પહેલા એક આંકડો લે 0. 50 નો 0 માં 6990 થાય અને માઈનસ પોઈન્ટ પહેલા એક આંકડો 0 30 નો 0 માં એટલે 47 71 થશે. હવે અહીં t બરાબર 2.303 10⁻³ આમાંથી બાદ કરો 0.6991 માંથી 0.47 બાદ કરીએ એટલે 0.2219 આવશે. 0.2219 એના છેદમાં 1.15 તો 444.3 સેકન્ડ એટલે જવાબ આવશે 444 સેકન્ડ. જો આપણને મિનિટમાં પૂછ્યું હોય તો 444/60 તો મિનિટ આવે. એ મિનિટને કલાકમાં પૂછ્યું હોય તો પાછું 60 ભાંગો તો કલાક આવશે. આ સેકન્ડ ઇન્વર્સ છે ઉપર જાય એટલે સેકન્ડ થઈ જાય. 60 ભાંગો તો મિનિટ. જો અહીંયા કે છે એ મિનિટ ઇન્વર્સમાં આપ્યો તો જવાબ મિનિટમાં આવે, પણ સેકન્ડ ઇન્વર્સમાં તો સેકન્ડ. જો જવાબ મિનિટમાં માંગ્યો તો 60 ભાંગવાનો, કલાકમાં માંગ્યો તો 3600 ભાંગવાનો, તો આપણને જવાબ મળી જાય. હવે આપણે છોકરાઓ 4.6 દાખલો જોઈએ. इंडेक्स क्वेश्चन दाखलो 4.6. આપણે લઈએ SO2Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધો થવા માટે મિનિટ લાગે છે. 60 મિનિટનો સમય લાગે છે. જો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય છે તો વેગ અચળાંક કેટલો થશે? પહેલી વાત તો એ સાંદ્રતા અડધી થવા માટે નો સમય 60 મિનિટ એટલે આપણો અર્ધાયુષ્ય સમય થઈ ગયો. એટલે બહુ સરળતાથી મળી જાય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1 બરાબર 0.693/K છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચલો
k બરાબર 0.693 upon t1 આપ 0.693 upon k એટલે t1 આપ એટલે k મળી જશે 1.15 1.155 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત આ મિનિટ છે એટલે મિનિટ ઇન્વર્સ આવશે. આપણે સેકન્ડ ઇન્વર્સમાં ફેરવવું હોય તો મિનિટના સેકન્ડ કરીએ તો 60 ગુણમાં પણ અહીં મિનિટ ઇન્વર્સ છે એના સેકન્ડ ઇન્વર્સ કરવા હોય તો 60 ભાંગવું પડે તો 1.925 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત સેકન્ડ ઇન્વર્સ આવશે. કલાક ઇન્વર્સ પૂછ્યું હોય તો સેકન્ડ બરાબર તો કલાક ઇન્વર્સ પૂછ્યું હોય તો મિનિટના કલાક કરવા હોય તો 36 વડે ભાંગવા પડે પણ મિનિટ ઇન્વર્સના કલાક ઇન્વર્સ કરવા હોય તો આ વેલ્યુને 36 વડે ગુણવા પડે તો અવર ઇન્વર્સ કલાક ઇન્વર્સમાં જવાબ આવશે. હવે આપણે છોકરાઓ અતિશય મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 4 માર્ક માટે જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે તે આપણે પહોંચ્યા. અતિશય મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે પહોંચ્યા. પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર સમજાવો. 4 માર્કનો ક્વેશ્ચન. ક્વેશ્ચન છે પ્રક્રિયા વેગનો તાપમાન પર આધાર સમજાવો અથવા તો વેગ અચળાંક પર તાપમાનની અસર સમજાવો. હજી અથવા આરેલિયસનું સમીકરણ સવિસ્તાર સમજાવો. આ 4 માર્કનો ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી. હવે પેલા કીધું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય છે ને વેગ બરાબર k r/0 તો શૂન્ય ક્રમ થાય. r ની 1 ઘાત તો પ્રથમ ક્રમ થાય. r ની 2 ઘાત તો દ્વિતીય ક્રમ થાય. જ્યાં સુધી તાપમાન અચળ હોય ત્યાં સુધી એનો વેગ અચળાંક બદલાતો નથી. સાંદ્રતા બદલાય તો વેગ બદલાશે પણ વેગ અચળાંક ક્યારે બદલાતો નથી. પણ તાપમાન બદલાય તો એનો વેગ અચળાંક અને વેગ બદલાઈ જશે. યાદ રાખજો. સાંદ્રતા બદલાય તો વેગ બદલાય, વેગ અચળાંક ના બદલાય. વેગ અચળાંક ખાલી તાપમાન બદલાય તો તમારા મગજમાં છાપી લેજો. મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ આન્સર મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાનના વધારા સાથે પ્રવેગિત થાય છે. એટલે તેના વેગમાં વધારો થાય છે. મોટા ભાગની પ્રક્રિયામાં તાપમાન વધે તો વેગ વધે છે. આપણે ઉદાહરણ લઈએ બુકનું N2O5 નું વિઘટન 50 તાપમાને થાય અને જથ્થો અડધો થવા માટે N2O5 નું વિઘટન થઈ અને જથ્થો અડધો થવા માટે 50 તાપમાને 12 મિનિટ લાગે છે. આ પ્રેક્ટિકલી નક્કી કરેલું. N2O5 છે 100 ગ્રામ હોય તેમાંથી 50 ગ્રામ થાય કે જથ્થો અડધો થાય તો 50 તાપમાને વિઘટન કરીએ તો 12 મિનિટ લાગે છે. 25 તાપમાને આ જ પ્રયોગ કરીએ જથ્થો અડધો થતા લાગતો સમય. તાપમાન કેટલું કર્યું 25 અંશ તો 5 કલાક થાય છે.
HR એટલે અવર, 5 કલાક થાય છે. અને 0 અંશ તાપમાને આ જ પ્રયોગ 0 અંશ તાપમાને જથ્થો અડધો થાય તો લાગતો સમય 10 દિવસ છે. તો તમે જોયું કેટલો ફેર પડે છે. એટલે વેગ ઉપર તાપમાનની અસર થાય. તાપમાન વધારે હતું મતલબ વેગ વધારે તો જથ્થો અડધો થવા માટે 12 મિનિટ લાગે માત્ર. આ જ પ્રયોગ 25 અંશ તાપમાને કરીએ તો મૂળ સાંદ્રતા અડધી થવા માટે 5 કલાક લાગે છે અને 0 અંશ તાપમાને તો 10 દિવસ લાગે છે. હવે બીજું ઉદાહરણ લઈએ. પોટેશિયમ ઓક્સેલેટ, પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 ની ઓક્ઝેલિક એસિડ સાથે પ્રક્રિયા. પોટેશિયમ પરમેંગેનેટની ઓક્ઝેલિક એસિડના નીચા તાપમાને કરતાં ઊંચા તાપમાને ઝડપથી રંગહીન થાય છે. KMnO4 જાંબલી હોય છે. ઓક્ઝેલિક એસિડ એમાં ઉમેરી રેડોક્સ પ્રક્રિયા થાય. KMnO4 નો જાંબલી રંગ દૂર થાય છે. નીચા તાપમાને ધીમેથી દૂર થાય છે, જ્યારે ઊંચા તાપમાને ઝડપથી દૂર થાય છે. એટલે નીચા તાપમાને પ્રક્રિયા ધીમેથી થશે, જ્યારે ઊંચા તાપમાને ઝડપથી થાય છે. હવે પ્રયોગ દ્વારા સાબિત થયું છે કે રાસાયણિક પ્રક્રિયા માટે ખાસ યાદ રાખજો, રાસાયણિક પ્રક્રિયા માટે 10 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો કરતા વેગ અચળાંક બમણો થઈ જાય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન ખાલી 10 અંશ સેલ્સિયસ વધારે તો વેગ અચળાંક ડબલ થઈ જાય છે. હવે રાસાયણિક પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર ચોકસાઈપૂર્વક આટલું સમજાઈ ગયું છોકરાઓ? રાસાયણિક પ્રક્રિયાના વેગનો આધાર ચોકસાઈપૂર્વક આર્હેનિયસના સમીકરણ દ્વારા સમજાવી શકાય છે. રાસાયણિક પ્રક્રિયાના વેગનો આધાર તાપમાન ઉપર ચોકસાઈથી આર્હેનિયસના સમીકરણ દ્વારા સમજાવી શકાય છે. સાયન્ટિસ્ટ હતા ડચ સાયન્ટિસ્ટ, ડચ રસાયણશાસ્ત્રી J.H. Van Toff પ્રથમ હતા અને સ્વીડિશ રસાયણ આર્હેનિયસ તેના ભૌતિક વ્યાજબીકરણ અર્થઘટન પૂરું કર્યું. સૌપ્રથમ ડચ રસાયણશાસ્ત્રી Van Toff, J.H. Van Toff અને ત્યારબાદ તેનું ભૌતિક વ્યાજબીપણ આર્હેનિયસે સમજાવ્યું હતું. રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસરનો સૌપ્રથમ અભ્યાસ ડચ વૈજ્ઞાનિક J.H. Van Toffe કર્યો અને ત્યારબાદ તેનું ભૌતિક વ્યાજબીકરણ, તેનું અર્થઘટન પૂરું પાડેલું હતું આર્હેનિયસે. આર્હેનિયસનું સમીકરણ પૂછ્યા K બરાબર A. આર્હેનિયસનું સમીકરણ છે K બરાબર A. ખરેખર K ચલે છે e⁻ આ એનું ચર ઘાતાંકીય સ્વરૂપ કહેવાય. ચલન દૂર કરો તો ત્યાં E આવ્યું. એને આર્હેનિયસ અચળાંક કહે છે.
આરએનએસ અવયવ અથવા આવૃત્તિ અવયવ, જ્યાં એને આરએનએસ અવયવ કે આવૃત્તિ અવયવ કે પૂર્વ ઘાતાંક અવયવ કહે છે. આવૃત્તિ અવયવ, બરાબર. આ આવૃત્તિ અવયવ અથવા તો આરએનએસ અચળાંક, આરએનએસ અવયવ કે પૂર્વ ઘાતાંક, આ ચર ઘાતાંકની પૂર્વ આવેલું પદ એટલે પૂર્વ ઘાતાંક કહેવાય. તે કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે વિશિષ્ટ અચળાંક છે, જે ચોક્કસ પ્રક્રિયા માટે તેનો વિશિષ્ટ અચળાંક છે. ઈ એ આર વાયુ અચળાંક, એક પછી એક આપણે લઈએ. આર છે વાયુ અચળાંક છે. ગેસ કોન્સ્ટન્ટ ખબર જ છે. ઈ એ સક્રિયકરણ ઉર્જા જૂલ પ્રતિ મોલમાં આપેલી હોય છે. ઈ એ તમને કહું છું, સક્રિયકરણ ઉર્જા જે જૂલ પ્રતિ મોલમાં લેવામાં આવે છે. એટલે આર ની વેલ્યુ પણ શેમાં? જૂલમાં લેવાની થાય. હવે આપણે એક ઉદાહરણ, ઈ એ શું છે તમને હમણાં સમજાવી દઈશ આગળ ક્વેશ્ચન ની અંદર. સક્રિયકરણ ઉર્જા પણ તમને કહી દઉં, અણુઓ જ્યારે સંઘાત પામે તો સંઘાત પામતા પહેલા અણુની સ્થિતિ ઉર્જા અને સંઘાત સમયની સ્થિતિ ઉર્જા, એનો જે તફાવત છે એને સક્રિયકરણ ઉર્જા કહેશું. બરાબર. આપણે ડિટેલમાં આપણે જોઈએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ આ સમીકરણને. નીચેની સરળ પ્રક્રિયાનો ઉપયોગ કરી સહેલાઈથી સમજી શકાય છે. એક ઉદાહરણ લઈએ. H2 + I2, H2 ગેસ પ્લસ I2 ગેસ વચ્ચે પ્રક્રિયા થાય તેમાંથી 2HI ગેસ બનશે. આરએનએસ પ્રમાણે H2 અને I2 વચ્ચે સંઘાત થશે, અથડામણ થશે અને સ્થાયી ન હોય તેવી મધ્યવર્તી રચના રચાય છે અને જેનું વિઘટન થતા નિપજ મળે છે. વિઘટન થતા નિપજ મળે છે. બરાબર. અને હાઇડ્રોજન આયોડાઇડના બે અણુ મળશે. HI ના આપણે સમજીએ, દોરીએ. પહેલા HI H2 એટલે એક અણુ, પછી I2 નો અણુ, એની વચ્ચે કોલેશન થાય એટલે HHII. એમાં શું થાય? આ જૂના બંધ તૂટવાની શરૂઆત થાય અને નવા બંધ રચાવાની શરૂઆત થાય અને મધ્યવર્તી સ્થિતિ. બરાબર. અને જે અસ્થાયી છે, કારણ કે આવો કોઈ અણુ ન હોય, એ ટેમ્પરરી એટલે અસ્થાયી. મધ્યવર્તી રચના રચાય એટલે અહીંથી બંધ તૂટે ને અહીં નવા રચાઈ જાય એટલે HI ના બે અણુ બનશે. એ 2 મોલ HI આપે છે. આ થયું. બરાબર. આરએનએસ ની થિયરી. આ મધ્યવર્તી રચના જરૂરી ઉર્જાને સક્રિયકરણ ની રચના માટે જરૂરી ઉર્જાને તેની સક્રિયકરણ ઉર્જા કહે છે. અને આ સંઘાત માટે જે C સ્ટાર છે, મધ્યવર્તી અવસ્થા છે, આ સંઘાત પામીને મધ્યવર્તી રચના બનવા માટે જરૂરી ઉર્જાને તેની સક્રિયકરણ ઉર્જા કહે છે. હવે તેને ગણવી કેમ એની વાત કરીએ. જો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરવામાં આવે તો
પ્રક્રિયા અક્ષ જ્યારે પ્રક્રિયક નિપજમાં ફરે ત્યારે ઉર્જાના ફેરફારની પરિચ્છેદિકા છે. જો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો, પ્રક્રિયા અક્ષ એટલે પ્રક્રિયા જે દિશામાં આગળ વધે તે આલેખ દોરવામાં આવે તેની પરિચ્છેદિકાથી મળશે. હવે તમને આલેખ દોરીને સમજાવું. સક્રિયકરણ ઉર્જા એટલે સંઘાત પામવા માટે ન્યૂનતમ એવી ઉર્જા. આપણે સ્થિતિ ઉર્જા y અક્ષ ઉપર લઈ લઈએ અને પ્રક્રિયા અક્ષ x અક્ષ ઉપર લઈ લઈએ એટલે પ્રક્રિયા આ દિશામાં આગળ વધે છે. હવે ધારો કે અહીંયા સ્થિતિ ઉર્જા 0 છે. પ્રક્રિયા શરૂ થઈ ત્યારે અણુની ગતિ ઉર્જા મેક્સિમમ હોય, સ્વતંત્ર છે એટલે એની સ્થિતિ ઉર્જા 0, ગતિ ઉર્જા મહત્તમ. જેમ જેમ નજીક આવતા જાય, ટૂંકમાં પ્રક્રિયા આગળ વધતી જાય એટલે અણુ નજીક આવતા જાય એટલે એની ગતિ ઉર્જા ઘટતી જાય અને સ્થિતિ ઉર્જા વધતી જાય. અને જે સમયે તે સંઘાત પામશે, કોલિશન થશે, ત્યારે એની સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જશે. સંઘાત સમય ગતિ ઉર્જા લગભગ નહિવત થઈ જશે. એ સક્રિયકૃત સંકીર્ણ બન્યું. એને સક્રિયકૃત સંકીર્ણ કોમ્પ્લેક્સ કહેવાય. ત્યાંથી પછી નિપજ બનવાની શરૂઆત થશે. હવે નિપજ બને એટલે 2HI બનશે. અહીંથી બે અણુ બન્યા HI HI ના એટલે શું થાય, હવે બંધનમાંથી મુક્ત થાય, ફરી પાછળની સ્થિતિ ઉર્જા ઘટતી જાય અને ગતિ ઉર્જા વધતી જાય તો સ્થિતિ ઉર્જા ન્યૂનતમ થઈ ગઈ. તો સક્રિયકરણ ઉર્જા શું છે એ તમને કહું કે પ્રક્રિયકની શરૂઆતની સ્થિતિ ઉર્જા અને સંઘાત સમયની સ્થિતિ ઉર્જાનો તફાવત તેને સક્રિયકરણ ઉર્જા કહે છે. હવે જો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, કેમ ખબર પડે કહું. આ પ્રક્રિયામાં પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા નિપજની સ્થિતિ ઉર્જા માઈનસ ઘટી ગઈ. તો ઉર્જા ઘટે ત્યારે હવે પ્રક્રિયકમાંથી નિપજ બને એટલે ઉર્જાનો ઘટાડો થયો. તો ઉર્જા ઘટી ત્યારે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક. હવે ધારો કે આ પ્રક્રિયા ઊંધેથી શરૂઆત કરી 2HI માંથી H2 + I2 તોય થાય તો ત્યારે એની સક્રિયકરણ ઉર્જા આ થશે E'. આ પુરોગામી દિશાની સક્રિયકરણ ઉર્જા એટલે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જાને સંઘાત સમયની સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે E મળી ગયો. બરાબર. હવે નિપજ તરફથી જઈએ પ્રક્રિયક તરફ તો નિપજની સ્થિતિ ઉર્જા અને સંઘાત સમયની સ્થિતિ ઉર્જા તો એમાંથી H2I2 બનશે તો E'. હવે E કરતા E' મોટો છે તો નાનામાંથી મોટું બાદ થાય એટલે એન્થાલ્પીનો ફેરફાર મળે. બુકમાં ડેલ્ટા H લખ્યું છે. ડેલ્ટા H એટલે E - E'. આ મૂલ્ય નાનું આ મોટું તો મોટા પદની નિશાની મુજબ ડેલ્ટા H માઇનસ આવે કે નહીં એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. એટલે ડેલ્ટા H કેટલું તો કે E - E' જેટલું તો ઉષ્માક્ષેપક છે. જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોત તો સાથે સાથે સમજાવી દઉં. બરાબર. જો આપણે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ લઈએ, ધારો કે A2 + B2 અહીં સંઘાત પામશે એટલે આ સક્રિયકરણ ઉર્જા કઈ EA. હવે નિપજ બની કઈ બનશે 2AB. તો અહીંયા પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા નિપજની સ્થિતિ ઉર્જા વધારે છે એટલે A2 + B2 માંથી 2AB બને ત્યારે ઉષ્મા શોષાય છે તો જ આ વધે ને એટલે ઉષ્મા શોષક. તો અહીંયા E' એ નાનો થશે. આ પ્રતિગામી દિશાની સક્રિયકરણ ઉર્જા. આની નિપજની સ્થિતિ ઉર્જા અને સંઘાતની સ્થિતિ ઉર્જાનો તફાવત. અહીં પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા અને સંઘાતની સ્થિતિ ઉર્જાનો તફાવત. તો અહીંયા ડેલ્ટા H કેવું આવશે, મોટામાંથી નાનું બાદ થાય કારણ કે E એ મોટો છે એટલે નિશાની પ્લસ આવે તો ડેલ્ટા H કેવો ધન મળે.
એન્થાલ્પીનો ફેરફાર ઉષ્મા શોષક કહેવાય છે. તમને પહેલા ભેગું સમજાવી દીધું. જ્યારે સંઘટન સંકીર્ણ વિઘટન પામીને નિપજ બને ત્યારે કેટલીક ઉર્જા મુક્ત થાય. આથી પ્રક્રિયાની અંતિમ એન્થાલ્પી પ્રક્રિયક અને નિપજના સ્વભાવ ઉપર આધાર રાખે છે. હવે સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ ગઈ. પછી આરએનએસે કીધું કે જ્યારે સંકીર્ણ વિઘટન પામીને સંકીર્ણ વિઘટન પામીને નિપજમાં ફેરવાય છે ત્યારે થોડીક ઉર્જા ગુમાવે છે, મુક્ત થાય છે. આથી પ્રક્રિયાની અંતિમ એન્થાલ્પી મેં સમજાવી દીધું. આથી પ્રક્રિયાની અંતિમ એન્થાલ્પી ફાઇનલ એન્થાલ્પી પ્રક્રિયક અને નિપજના સ્વભાવ પર આધાર રાખશે. એટલે મેં કીધું ઉષ્મા શોષક છે કે ક્ષેપક. ઉષ્મા આક્ષેપક છે એટલે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતાં નિપજની ઓછી છે અને ડેલ્ટા એચ માઇનસ આવશે. ઉષ્મા શોષક હોય તો ડેલ્ટા એચ ધન આવશે એટલે એના સ્વભાવ ઉપર આધાર રાખે છે. હવે પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીસમાં બધા અણુ સમાન ગતિ ઉર્જા ધરાવતા નથી. કોઈ એક અણુની પરિશુદ્ધતા સાથે પ્રાપ્તકથન કરવું મુશ્કેલ છે. હવે નવો એક પ્રશ્ન આવ્યો. પ્રક્રિયા પામતા બધા જ અણુ, એટલે પ્રશ્ન જે આજ કન્ટિન્યુ છે, પ્રક્રિયા પામતા જે પ્રક્રિયામાં ભાગ લે તે પ્રક્રિયા પામતા બધી જ સ્પીસીસ એટલે ઘટક કણ, અણુ, પરમાણુ, કાયમ આ બધા જ અણુઓ સમાન ગતિ ઉર્જા ધરાવતા નથી. કોઈ એક અણુની વર્તણૂક એટલે તમે જે પ્રક્રિયકનો જથ્થો લીધો આ બધાની ગતિ ઉર્જા સમાન હોતી નથી. એટલે કોઈ એક અણુની વર્તણૂક પરિશુદ્ધતા સાથે એટલે ભૂલ વગર રજૂ કરવું મુશ્કેલ છે. કારણ કે બધાની ગતિ ઉર્જા અલગ અલગ હોય એટલે કોઈ એક અણુને ધ્યાનમાં લઈએ તો એ પ્રાપ્ત કથિત કરવું મુશ્કેલ છે. પરિશુદ્ધતા ભૂલ વગર રજૂ કરવું મુશ્કેલ છે. આ માટે લુડવિગ બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલ સાયન્ટિસ્ટ છે. જેમ્સ ક્લાર્ક મેક્સવેલ એને એક વહેંચણી વક્ર આપેલો છે. ઘણા અણુની વર્તણૂક દર્શાવવા માટે સાંખ્યિક શાસ્ત્રનો ઉપયોગ કર્યો. તેને સાંખ્યિક શાસ્ત્રનો ઉપયોગ કર્યો, સંખ્યા ઉપર આધારિત અભ્યાસ કર્યો અને ઘણા અણુ દર્શાવવા માટે આપેલ ગતિ ઉર્જા વિરુદ્ધ અણુનો અંશ આલેખ પરથી વિતરણ વર્ણવી શકાય. ઘણા અણુની વર્તણૂક દર્શાવવા ઉપયોગ કર્યો. તેના મત પ્રમાણે આપેલ ગતિ ઉર્જા એ અણુનો અંશ એટલે જે ગતિ ઉર્જા આપેલ છે, આપેલ ગતિ ઉર્જા એ અણુઓનો અંશ નો આલેખ દોર્યો. એ તમને આલેખ દર્શાવું છું. હવે તેના મત પ્રમાણે
આલેખમાં લઈએ આપણે અણુનો અંશ અને ગતિ ઉર્જા ધરાવતો વિતરણ વક્ર. અહીંયા y અક્ષ ઉપર અને અણુનો અંશ લીધો. અંશ એટલે એક ભાગમાંથી કેટલાનો ભાગ, અને x અક્ષ ઉપર અને ગતિ ઉર્જા લીધી. તો હવે એને આ એક વક્રની ટોચ ઉમેરી. આવો આલેખ એને દોરી બતાવ્યો. અહીંયા મેક્સિમમ અંશ છે એટલે સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા. વાયુ પાત્રમાં વાયુના અણુ છે, બધાની ગતિ ઉર્જા સરખી નથી. તો એને ગતિ ઉર્જા x અક્ષ ઉપર અણુનો અંશ y અક્ષ ઉપર લીધો. તો હવે આલેખ એને આલેખ દોર્યો. આલેખ પરથી તમે જોઈ શકો છો વક્રનું શિખર સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા. આ વક્રનું શિખર, આ તમને સમજાવું એ શું કહેવા માંગે છે. એટલે કે ઓછી ગતિ ઉર્જા વાળા, આ મધ્યમ ગતિ ઉર્જા વાળા અને વધુ ગતિ ઉર્જા વાળા. એટલે ગતિ ઉર્જા 0 થી સ્ટાર્ટ કરીએ તો ખૂબ જ ઓછી ગતિ ઉર્જા વાળા અણુનો અંશ ઓછો છે. મધ્યમ ગતિ ઉર્જા હોય એવા અણુનો અંશ વધારે છે, અને ખૂબ જ વધારે ગતિ ઉર્જા હોય એવા અણુનો અંશ ઓછો છે. એટલે ઓછી ગતિ ઉર્જા વાળા અણુનો અંશ અહીં જોવા, અહીંયા ગતિ ઉર્જા વધતી જાય. એટલે ઓછી ગતિ ઉર્જા વાળા અણુ ઓછા છે પાત્રની અંદર પ્રક્રિયામાં ભાગ લેતા, એનો અભ્યાસ કર્યો. પછી મધ્યમ ગતિ ઉર્જા હોય એવા અણુનો અંશ ખૂબ જ વધારે છે. અણુની સંખ્યા, અંશ એટલે કે nt Ne/nt થશે. અણુનો અંશ કેમ મળશે? Ne/nt લીધેલું છે એટલે ટોટલ અણુની સંખ્યા E. એટલે આ ઓછી ગતિ ઉર્જા વાળા અણુની સંખ્યા એના છેદમાં કુલ અણુની સંખ્યા, એટલે એનો અંશ મળે. પછી મધ્યમ ગતિ ઉર્જા વાળા અણુની સંખ્યા છેદમાં કુલ અણુની સંખ્યા, એટલે એનો અંશ વધારે હતો મધ્યમ વાળાનો. ખૂબ જ વધારે ગતિ ઉર્જા વાળા અણુ ઓછા હતા, એને ભાગ્યા કુલ અણુ, એટલે અણુનો અંશ આપે છે. વક્રનું શિખર સૌથી વધુ, વક્રનું શિખર છે સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા, એટલે કે અણુનો મહત્તમ અંશ. અહીંયા મહત્તમ અંશ અને શિખર છે ની ગતિ ઉર્જા છે. મહત્તમ અંશની ગતિ ઉર્જા છે. અહીંયા આગળ મેક્સિમમ ગતિ ઉર્જા છે, અને એટલે આનો અંશ આટલો છે. અને ઉર્જાના મૂલ્ય પર કે નીચે અણુની સંખ્યા ઘટતી જાય છે. દેખી લો, આ અહીંયા મેક્સિમમ અણુ છે, આટલી ગતિ ઉર્જા વાળા. તેનાથી ઓછા કે વધારે, અને તેનાથી વધુ કે ઓછા ગતિ ઉર્જા વાળા અણુનો અંશ ઘટતો જાય છે. એટલે વક્રથી આમ જાઓ તો એ અંશ ઘટતો જાય, આમ જાઓ એટલે આ ગતિ ઉર્જાથી નીચે જાઓ કે આ ગતિ ઉર્જાથી ઉપર જાઓ, આ ગતિ ઉર્જાથી ઉપર જાઓ, આ વધે. આમથી નીચે જાઓ તો એનો અંશ ઘટતો જાય છે, એટલે અણુની સંખ્યા ઘટતી જશે. આવું એને પ્રતિપાદિત કરેલું હતું. જ્યારે તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે વક્રનું મહત્તમ સ્થાન, જ્યારે તાપમાન વધારવામાં આવે, જ્યારે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશું, જ્યારે તાપમાન
વધારવામાં આવે ટેમ્પરેચર, ત્યારે વક્રમાંનું મહત્તમ સ્થાન ઊંચી ઉર્જાના મૂલ્ય તરફ ખસે છે. વક્રમાંનું સ્થાન ઊંચી ઉર્જાના મૂલ્ય તરફ ખસે છે. એ બતાવું આ જ વક્રની અંદર, અને વક્ર વધુ પહોળો થાય છે. એટલે કે તાપમાન આ T1 તાપમાને કરેલો પ્રયોગ હતો. હવે આપણે ખાલી 10 અંશ સેલ્સિયસનો જ વધારો કરીશું. T1 + 10 વક્ર પહોળો થઈ ગયો, એટલે સૌથી મહત્તમ સંભાવ્ય ઝડપ વધી, એટલે બધાની ગતિ ઉર્જામાં વધારો થયો. ખાલી 10 અંશ સેલ્સિયસ આ T તાપમાન હતું, અહીં T + 10 કરું. ચાલો ખાલી 10 અંશનો વધારો કર્યો, વક્ર પહોળો થઈ ગયો, અને વક્ર પહોળો થાય એટલે જમણી બાજુ પ્રસરે છે. જમણી બાજુ પ્રસરે એટલે બધાની ગતિ ઉર્જામાં વધારો થયો. ઓછા વાળાની, મધ્યમ વાળાની અને વધુ ગતિ ઉર્જા વાળાની 3 ભાગ પડે, ત્રણેયનો વધારો થયો. જ્યાં જેથી કરીને વધુ ઊંચી ઉર્જાવાળા કણનું પ્રમાણ વધારે છે, જેથી વધુ ગતિ ઉર્જાનું પ્રમાણ વધારે છે. તમે જો આ T તાપમાને હતો, એટલે આ વધુ ગતિ ઉર્જાવાળા અણુ આટલા હતા. હવે આ આલેખ અહીંયા આવ્યો, એટલે પેલા T તાપમાને વધુ ગતિ ઉર્જાવાળા અણુનો અંશ આટલો હતો. હવે આ અંશ ડબલ થઈ ગયો, એટલે 10 અંશ તાપમાન વધાર્યું તો વેગ બમણો થઈ જાય. એટલે ખૂબ જ ઓછી ગતિ ઉર્જાવાળા મધ્યમવાળા અણુ પ્રક્રિયામાં ભાગ નહોતા લેતા, વધુ ગતિ ઉર્જાવાળા અણુ પ્રક્રિયામાં ભાગ લેતા હતા. તો તાપમાન ખાલી 10 અંશ જ વધ્યું, તો અથડામણ પામતા અણુની સંખ્યા બમણી થઈ ગઈ, એટલે વેગ બમણો થાય છે. જેથી કરીને વધુ ધરાવતા કણનું પ્રમાણ વધે છે, અને વક્રની અંદરનું ક્ષેત્રફળ અચળ હોવું જોઈએ. આજી ક્ષેત્રફળ અચળ રહેશે, અને વક્રનું ક્ષેત્રફળ અચળ રહેવું જોઈએ, અને રહે છે. પણ વધુ ગતિ ઉર્જાવાળા તાપમાન વધવાથી વધી ગયા, અને દરેક સમયે કુલ સંભાવના 1 હોવી જોઈએ, અને દરેક સમયે કુલ સંભાવના 1 હોવી જોઈએ. કારણ કે અંશ છે 1 કરતા વધારે ના હોય, 0 થી 1 જાઓ, આના માટે પણ 0 થી 1 ની વચ્ચે જ મળશે. મેક્સવેલ બોલ્ટ્ઝમેન વિતરણ વક્ર પર E નું સ્થાન ચિહ્નિત કરીશું. EA છે મેક્સવેલ બોલ્ટ્ઝમેન વક્ર પર EA નું સ્થાન ચિહ્નિત કરીશું. અહીંયા એટલે કીધું રીતે, એટલે આનાથી ઓછી ગતિ ઉર્જાવાળા એકેય અણુ પ્રક્રિયામાં ભાગ નહીં લે. એટલે નજીક આવે એટલી ઉર્જા જ નથી કે અથડામણ પામી શકે, એટલે ચિહ્નિત કરેલું છે. આ એની ઉર્જા થઈ. એટલે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ અણુઓ પ્રક્રિયા નહીં કરી શકે, કારણ કે જેની ગતિ ઉર્જા ઓછી છે, મધ્યમ છે, બરાબર, પણ જે ગતિ ઉર્જા વધારે છે એ જ ભાગ લેશે. તો T તાપમાને ઓછી ગતિ વધુ ગતિ ઉર્જાવાળા અણુ ઓછા હતા, ખાલી 10 અંશ વધાર્યું તો એ પ્રક્રિયામાં સંઘાત પામતા અણુ બમણા થઈ ગયા. એટલે ખાલી 10 અંશ તાપમાનનો વધારો કરતા, બરાબર, તાપમાન વધારતા વેગમાં બમણો થઈ જાય છે. હવે આના વિશે વિગતવાર છોકરાઓ આપણે કાલે અભ્યાસ કરીશું. અહીં સુધી વાંચી લેજો. જય હિન્દ.